નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોર્ડની પરીક્ષામાં જવાબ લખતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તે જોઈએ. દેશભરમાં આજે લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ દિવસ રાત એક કરીને તૈયારી કરે છે. પણ જો કે બોર્ડની પરીક્ષામાં સારી તૈયારી કરવાની સાથે સાથે તમારે જવાબોને આન્સર શીટમાં સારી રીતે પ્રેઝન્ટ કરવાનું પણ ખૂબ મહત્વ છે. એનો અર્થ એવો છે કે પરીક્ષામાં પૂછાયેલા જે સવાલો છે તેને યોગ્ય રીતે જવાબ લખવાના. આ જવાબો એવી રીતે લખવાના કે તપાસનાર માર્ક કાપી શકે જ નહીં. વિદ્યાર્થીઓ જવાબો લખતી વખતે કેટલીક ખાસ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. કેમ કે જો તમે સારી રીતે આન્સર શીટ પ્રેઝન્ટ નહીં કરી શકો તો તમે ભલે ને ગમે તેટલી મહેનત કરી હશે પણ તમારા માર્ક તમને નહીં મળે અને તમારી મહેનત પણ એડે જશે. તો આ માટે આજે હું તમારી સમક્ષ વિડીયો રજૂ કરી રહી છું કે જેથી તમને પરીક્ષામાં સારી એવી તૈયારી કરીને માર્ક્સ મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પ્રશ્નપત્રને સારી રીતે વાંચી જવાનું છે. જ્યારે તમને પ્રશ્નપત્ર આપવામાં આવે, આપણને ખબર છે કે બોર્ડની એક્ઝામમાં 10 મિનિટ પહેલા તમને પ્રશ્નપત્ર આપે છે, તો એ પ્રશ્નપત્રને તમારે વાંચી જવાનું છે. ઘણીવાર વિદ્યાર્થીઓ એટલા ચિંતામાં પડી જાય છે કે તેઓ ઠીક રીતે સવાલ વાંચતા પણ નથી અને જવાબ લખવામાં ભૂલ કરી બેસે છે. પૂછાયું હોય કંઈ અને જવાબ લખી આવે કોઈ અલગ. તેથી એ ખૂબ જરૂરી છે કે જેવું તમારા હાથમાં પ્રશ્નપત્ર આવે કે તરત જ તેને સારી રીતે વાંચી જવું અને ત્યારબાદ જ જવાબ લખવાના શરૂ કરવા. બીજું, લખવાની જ્યારે શરૂઆત કરો છો ત્યારે જવાબ લખતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું કે જેટલી મર્યાદામાં જવાબ માંગ્યો હોય એટલી મર્યાદામાં જ જવાબ લખવાનું પ્લાનિંગ કરવું. શબ્દ મર્યાદામાં જવાબના તમામ સેક્શન જેવા કે ઇન્ટ્રો, બોડી તેમજ કન્ક્લુઝન સમાવી શકાય. કેમ કે અડધો અધૂરો જવાબ લખવાની પરીક્ષક પર વિદ્યાર્થીની ખરાબ છાપ પડે છે. આપણને ખબર છે ને કે ગુજરાતીમાં આપણે સવિસ્તાર જવાબ માંગ્યા હોય તો તમારે સવિસ્તાર રજૂ કરવા માટે 1 થી 1.5 પાન યુઝ કરવાનું છે, બરાબર. એમાં તમારે સૌપ્રથમ શું કરવાનું, તો પ્રસ્તાવના લખી દેવાની કે લોંગ આન્સર તમને જ્યારે પૂછે ને તો ચેપ્ટરમાં કોણ લેખક છે કે કયા કવિ છે, એમને શું આ કવિતામાં કીધું છે કે પાઠમાં શું કીધું છે, એ માહિતી તમારે ટૂંકમાં પ્રસ્તાવના તરીકે રજૂ કરીને પછી જ એ જવાબને વિસ્તારથી લખવાનો. 2-3 વાક્યમાં જવાબ માંગ્યા હોય તો એ 2-3 વાક્યમાં જ જવાબ લખવાના. પછી એને તમે અડધો પેરેગ્રાફ લખો તે યોગ્ય ગણાય નહીં અને પરીક્ષક પર તમારી ખરાબ છાપ પડે છે. તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. ત્રીજું, અક્ષર પર ધ્યાન આપો. કે ઘણીવાર કેવું થાય કે વિદ્યાર્થીઓ જવાબ લખવાની શરૂઆત કરતી વખતે અને ક્યારેક આખરી સમયમાં ઉતાવળ કરતી વખતે પોતાના અક્ષર પર ધ્યાન નથી આપતા. તો આવું જરાય ના કરશો, બલકે પહેલેથી જ સમય યોગ્ય રીતે તમે વિભાજિત કરી લો કે કયા પ્રશ્નમાં તમને કેટલો સમય જોઈશે, તો એ પ્રમાણે તમારે લખવાની શરૂઆત કરવાની. અને આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું, કારણ કે આપણે છે ને અક્ષર પર ક્યારે ધ્યાન આપી શકીએ કે આપણે અત્યારે તમારી બધાની જ તૈયારી થઈ ગઈ હશે, બધા સબ્જેક્ટનું એક વાર તો વાંચન થઈ ગયું હશે, અત્યારે તમે રિવિઝન કરતા હશો, તો શું કરવાનું કે જૂના જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્રને તમારે સોલ્વ કરવાના અને એમાં તમને ટાઈમિંગ ખબર પડી જશે કે કયો પ્રશ્ન લખતા તમને કેટલી વાર લાગે છે. ગુજરાતીમાં તમે એ ધ્યાન આપજો કે નિબંધ લેખનમાં કેટલી વાર લાગે છે, વાર્તા લેખનમાં કેટલો સમય તમને લાગે છે, બરાબર ને. તો આ રીતે તમારે સમય પર ધ્યાન આપશો ને તો અક્ષર તમારા સ્પષ્ટ રીતે અહીંયા લખી શકાશે. સાથે જ જવાબ ત્યારે જ સારી રીતે લખી શકશો કે જ્યારે તમારું શબ્દ ભંડોળ ખૂબ સારું હશે. ચોથું છે કે તમને મેથ્સ હોય તો આંકડા અને ડાયાગ્રામ હોય, ગુજરાતીમાં તમારે જાહેરાત હોય, હિન્દીમાં જાહેરાત હોય. તો આ માટે તમારે શું કરવાનું, તો પોતાના જવાબ લખતી વખતે દરેક વિદ્યાર્થી માટે એ બાબતનું ખાસ મહત્વ છે કે તેઓ આંકડા અને હકીકતો પર ધ્યાન આપે. પોતાના જવાબમાં તારીખ, વાર સહિતના કન્ટેન્ટને રજૂ કરવાનું. કોઈ સવાલમાં ડાયાગ્રામ જરૂરી હોય તો તે પણ તમારે સ્વચ્છ અને સ્પષ્ટ રીતે રજૂ કરવો. આપણને ખબર છે કે ગુજરાતીમાં આપણને લાસ્ટ ક્વેશ્ચન હોય છે પત્રલેખન અથવા જાહેરાત. તો જ્યારે તમે જાહેરાત રજૂ કરો તો એ જાહેરાતમાં તમારે જેટલા માપમાં પેમ્પલેટ બનાવવાનું છે એટલું માપ વ્યવસ્થિત રીતે ડ્રો કરી લેવાનું અને ત્યાર પછી યોગ્ય શીર્ષક આપવાનું, એનું સરસ રીતે ડેકોરેશન કરવાનું, એનું ચિત્ર વ્યવસ્થિત રીતે પાડવાનું. તો તમે આ પ્રકારે રજૂઆત કરશો ને તો પરીક્ષક તમને પૂરા માર્ક્સ આપશે અને માર્ક્સ ક્યાંય કાપી શકશે નહીં.
તો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. તમને ફરીથી કહું છું કે પ્રશ્નપત્રને સારી રીતે વાંચી જજો અને ત્યાર પછી જ એને લખવાનું શરૂ કરજો. અને લખતી વખતે અક્ષરો ઉપર ધ્યાન આપજો. અને જે રીતે તમને આંકડા, ડાયાગ્રામ કે જાહેરાત રજૂ કરવાની હોય તો એને વ્યવસ્થિત રીતે રજૂ કરજો. આશા છે કે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને તમારા જવાબ લખવામાં મદદરૂપ થશે. અને ઓલ ધ બેસ્ટ. દરેક વિદ્યાર્થીને સારા માર્ક્સે તમે પાસ થાવ એવા મારા આશીર્વાદ છે. ધન્યવાદ.